આ તરફ ભરૂચ જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ। ભરૂચના વાગરામાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા વધી। આયોજન પર વરસાદી પાણી ફરી વળવાની ચિંતા વધી। ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। આ તરફ મહેસાણાના ઊંઝામાં પણ ગાજવીજ સાથે વરસાદે રમઝટ બોલાવી। કાળા ડિબાંગ વાદળો બપોર થતાં વરસી પડ્યા, જેથી વિવિધ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, લોકોને ગરમીમાંથી મળી રાહત। જતા જતા મેઘરાજાએ સુરતને ધમરોળી નાખ્યું। સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું। મેઘરાજા વિદાય કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ 2 દિવસથી સુરતમાં રોકાણ કરી રાખ્યું છે। સતત બીજા દિવસે સુરતમાં સવારથી જ અષાઢ માસ જેવો માહોલ જામ્યો હતો। વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાયા હતા। બપોર પડતા વરસાદે બાકાઝીકી બોલાવતા સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું। આભ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, તો અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા। અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી 2 સુધીનો વરસાદ વરસ્યો। શહેરના અડાજણ, અઠવા, રાંદેર, ડુમ્મસ, વરાછા અને ઉધના વિસ્તારમાં પહેલા ધીમી ધારે વરસાદ શરૂ થયો, પછી વરસાદની તીવ્રતા વધી ગઈ, તો સુરતના ડુંબાલ વિસ્તાર બેટમાં ફેરવાયો। ભારે વરસાદ બાદ ગટરિયા પાણી બેક મારતા રોડ પર નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જ સુરત શહેરમાં મેઘરાજાએ દસ્તક દેતા ગરબે ઘૂમવા થનગનતા ખેલૈયાઓની ચિંતા વધી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના શહેર ગામડાઓમાં વરસાદ પડ્યો। કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો। કરજણ, જૂના બજાર, નવા બજાર, ખાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણ શહેર વિસ્તારમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। કરજણમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। અમરેલીના ખાંભા પંથકમાં સૈયદ અફરા બાદ વરસાદ। ખાંભાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। ત્રાપુડા, ભુડાણી, જામકા, વાંગદ્રા, નિંગાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। જામકા ગામે ધોધમાર વરસાદના પગલે ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા, તો મગફળીના પાકને નુકસાનીની ભીતિ। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ થયો। સાવરકુંડલાના મોટા ભમુદ્રા, શેલણા, રબારિકા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી। તો 3 ઓક્ટોબર સુધી પૂર આવે એવો છોતરાફાડ રાઉન્ડ આવશે। આગામી 72 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે। ગુજરાતના 4થી વધુ જિલ્લામાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાંથી ભલે ચોમાસાએ ટાટા બાય બાય કરી દીધું હોય, પણ બાકીના વિસ્તારોમાં મેઘરાજાનો અંતિમ ઘાત ધારદાર હશે। હવામાન નિષ્ણાંતોએ આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગાડવાની ઘાતક આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મોટો પલટો આવી શકે છે। 22 થી 25 સપ્ટેમ્બર સુધીમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે, તો 4 દિવસના વિરામ બાદ ફરી 29 થી 3 ઓક્ટોબર વચ્ચે વરસાદ તોફાને ચડશે। રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે। નવરાત્રી અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રીની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29 થી 4 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં भारी वर्षा થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 19 से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। અંતે અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલના કોર્ટમાં સરેન્ડર। પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાજર થયા। ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાઈ હતી, ત્યારે ગોંડલની 3જા એડિશનલ સિનિયર સિવિલ જજ R.S. રાઠોડની કોર્ટમાં હાજર થયા હતા। જાડેજાના કોર્ટમાં હાજર થતાં જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો। મહત્વનું છે કે 18 સપ્ટેમ્બરના રોજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો, જોકે સુપ્રીમ કોર્ટે તેમને 1 અઠવાડિયા માટે સ્ટે આપ્યો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાક્રમ બાદ જાડેજાની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ તરફ 2 હાથ જોડી જેલની બહાર આવ્યો દેવાયત ખવડ। પ્રસિદ્ધ ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના 7 આરોપીને વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે અંતે રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા। કોર્ટે દેવાયત ખવડને 1 લાખના વ્યક્તિગત તથા અન્ય આરોપીઓને 25,000ના બોન્ડ સાથે શરતી જામીન આપ્યા હતા। ત્યારે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અંતે દેવાયત ખવડને છુટકારો મળ્યો। જેલમાંથી બહાર આવી વકીલ સાથે ગાડીમાં બેસી ઘર તરફ રવાના થયા હતા। દેવાયત ખવડ 2 હાથ જોડીને જેલની બહાર આવ્યો હતો। કોર્ટના આદેશ મુજબ દેવાયત ખવડને રૂપિયા 1 લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય 6 આરોપીઓને રૂપિયા 25,000ના બોન્ડ મૂકવા પડશે। ઉપરાંત કોર્ટે કડક શરતો પણ ફરમાવી છે। આરોપીઓને દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે। સાથે જ દેવાયત ખવડ તથા
તથા અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરના તાલાલા કોર્ટે દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના જામીન ફગાવતા તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા. જોકે 18 સપ્ટેમ્બરના ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના આદેશ બાદ આરોપીઓ જામીન પર મુક્ત થતા તેમના પરિવારજનો અને ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.